તો અમરેલીમાં ગઈકાલે જો વરસાદ વરસ્યો હતો તેને લઈને હવે ગ્રામ્યમાં અસર જોવા મળી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં ગતરોજ પડેલા વરસાદથી ગ્રામ્યમાં અસર જોવા મળી રહી છે। સાવરકુંડલાના છાપરી અને કેડરી ગામે અસર જોવા મળી અને પુલ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। વાહન ચાલકો જોખમી રીતે પુલ પરથી પસાર થઈ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમરેલી જિલ્લામાં ગતરોજ પડેલા વરસાદને લઈને ગ્રામ્યમાં અસર જોવા મળી રહી છે। ડેડકડી વચ્ચેનો જે પુલ છે સાવરકુંડલાના છાપરી અને ડેડકડી વચ્ચેનો જે પુલ છે તે બેસી ગયો અને પુલ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। વાહન ચાલકો જોખમી રીતે પુલ પરથી પસાર થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમરેલીમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેને લઈને હવે ગ્રામ્ય વિસ્તારમાં અસર થઈ છે અને પુલ બેસી ગયો છે અને પુલ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી અને જોખમી રીતે પુલ પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમરેલીમાં ગતરોજ પડેલા વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારમાં અસર જોવા મળી। છાપરી અને ડેડકડી વચ્ચેનો જે પુલ છે તે બેસી ગયો અને પુલ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। અમરેલીમાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો અને વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં હવે અસર જોવા મળી રહી છે।